નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી મૂવી એક પછી એક હાલ અત્યારે ધમાલ મચાવી રહી છે. બોલિવૂડ મૂવીઓનો જે પ્રમાણે ક્રેઝ વધી રહ્યો છે અને તે જ પ્રમાણે ગુજરાતી મૂવી પણ એક પછી એક અત્યારે પરિવારમાં થતી ઘટનાઓ, સ્ટુડન્ટ લાઈફ હોય, લવ સ્ટોરી હોય, રોમાન્સ હોય કે પછી મેચ્યોર થાવ ત્યારે રિસ્પોન્સિબિલિટી ઉઠાવવી જોઈએ અને મા બાપે શું સૂચનો કરવા જોઈએ, અલગ અલગ ભાથું એટલે કે અલગ અલગ કહાની સાથે તમારી સામે આવતી હોય છે. 13મી જૂને એક મૂવી આવી રહી છે જલસો. ગુજરાતી ભાષા આપણે જ્યારે વાત કરીએ તો મને એમ થાય કે આ વિસરાતી રહી છે. જ્યારે કોઈક ઇંગ્લિશ બોલે તો એને વધારે ભાઈ બહુ જ વેલ એજ્યુકેટેડ છે, સારા ઘરના છે, પણ જો કોઈક દેશી પ્યોર ગુજરાતી બોલે તો એવું કેવું છે, એવું લાગે કે અમને કેમ આવું બોલી રહ્યા છે. પરંતુ એ વિસરાતી જતી ગુજરાતી ભાષાની વચ્ચે અલગ અલગ ગુજરાતી શબ્દો છે, હૃદયમાં સ્થાન જમાવે છે, એક અલગ જમાવડો કરે છે. તમે અમારી સાથે જે સ્ટારકાસ્ટ ઉપસ્થિત 13 જૂને જલસો મૂવી આવી રહી છે અને તમામ સ્ટારકાસ્ટ સાથે વાતચીત કરીશું. જલસો મૂવી, આ તમે ફિલ્મનું નામ સાંભળશો તો એક લાગશે કે જલસો. પહેલાંના લોકો કે જલસા પડી ગયા, આજના યુવાનો કહે છે ને કે જલસા પડી ગયા, મજા આવી ગઈ. સ્ટારકાસ્ટ સાથે વાતચીત કરીશું. અમારી સાથે પૂજા મેમ જોડાયા છે, હેમાંગ સર છે, સાથે ભાવિન સર અને ધર્મેશ વ્યાસ સર ઉપસ્થિત છે. જલસો મૂવીના તમામ સ્ટારકાસ્ટનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. પૂજા મેમ, તમારાથી શરૂઆત કરીશ. પહેલાં તો અલગ અલગ મૂવીની વચ્ચે જલસા મૂવીની જે કેરેક્ટર છે અલગ અલગ, તેમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ પહેલાં તો કેવો રહ્યો? ખૂબ જ સારો એક્સપિરિયન્સ હતો. ફિલ્મના જે લીડ છે ભાવેન, એમને તો પહેલેથી ઓળખતી હતી, એટલે ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી પણ ઓન સ્ક્રીન તમને દેખાઈ જ જશે. પ્લસ હેમાંગ ઇઝ વિથ મી, એ પણ બહુ જ સારા મિત્ર છે. ધર્મેશ સર સાથે મેં પહેલાં કામ કર્યું છે, એટલે બહુ જ સરસ એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ રહ્યો છે. પ્લસ ઘણા બધા બીજા બધા કલાકારો પણ છે, અરુણા મેમ છે, હિતેન સર છે, એ બધા સાથે આટલા સિનિયર એક્ટર્સ સાથે કામ કરવાનો મોકો મળ્યો. એ એક્સપિરિયન્સ પણ બહુ જ સારો હતો અને ઘણું બધું શીખવા પણ મળ્યું. જ્યારે આટલી મોટી સ્ટારકાસ્ટ હોય તો બધાના અલગ અલગ કેરેક્ટર્સ હોય, અલગ અલગ રીતે પ્લે થતા હોય, તો એ બધું પણ આપણને શીખવાની ઘણી બધી મજા આવતી હોય છે. હિતેન સર, જેઓએ ઘણી બધી પહેલાં જૂની હિન્દી જે સિરિયલો છે તેઓમાં કામ કર્યું છે, કે સાસ ભી કભી બહુતીમાં પણ કામ કર્યું હતું, જે સ્મૃતિ ઈરાની કુટુંબમાં પણ હતા, એ સિરિયલ હું જોતી હતી. ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું છે. મેમ, શું લાગે છે આ લોકો પાસેથી શું શીખવા જેવું છે? ઘણું બધું શીખવાનું મળે. આટલા બધા વર્ષોનો જે એક્સપિરિયન્સ હોય એ તમને સ્ક્રીન પર દેખાઈ જ આવે. કેવી રીતે ડાયલોગ ડિલિવર થતા હોય છે, કેવી રીતે બોલવું જોઈએ, વોઇસ ટોનેશન કેવી રીતે હોય, એ બધું જ તમને ઘણું બધું જાણવા મળે. એક જ સ્ટેજ પર હિન્દી મૂવીના, હિન્દી સિરિયલોના કલાકાર અને ગુજરાતી સિરિયલોના કલાકાર 19-20 લાગ્યું કે તરત જ મેચ થઈ ગયા અને તરત જ બધા સેટ ને બધા શૂટ ને બધા એક પ્રમાણનો પરફેક્ટ જતા હતા, કે કંઈક સમજવામાં, અન્ડરસ્ટેન્ડિંગમાં તકલીફ થાય કે એવું કંઈક હતું? ના, જરાય નહીં. એવું અમને જરાય નથી લાગ્યું કે આ હિન્દી સિરિયલોના કલાકારો છે, અમે ગુજરાતીના, એવું કંઈ જ નથી લાગ્યું. મને એવું લાગે છે કે કોઈ પણ એક એક્ટર માટે મીડિયમ મેટર નથી કરતું. તમે ગુજરાતી શો કરો, ગુજરાતી સિરિયલ કરો, ગુજરાતી ફિલ્મ કરો, કે હિન્દી સિરિયલ કરો કે હિન્દી ફિલ્મ કરો, જે કેરેક્ટર હોય છે બધે સેમ જ હોય છે અને સેમ જ રીતે પોર્ટ્રે કરવામાં આવતું હોય છે. એટલે એ અમને સેટ પર જરાય એવું નથી લાગ્યું. પ્લસ બધાએ એક ફેમિલીની રીતે આખી આ ફિલ્મ બનાવી છે. અમે લોકો એટલી મજા કરી છે કે આ બધા શૂટિંગના દિવસો કેવી રીતે વીતી ગયા ખબર જ નથી પડી. ઓવરઓલ શૂટિંગ આ મૂવીનું ક્યાં થયું? સુરતની બાજુમાં, નવસારી બાજુમાં, ત્યાં શૂટ કર્યું છે અમે. ભાવિન સરના પ્રેમને સમજતા વાર લાગી હોય એવું લાગે છે. શું રીઝન છે આનું? સોરી, ભાવિન સરના પ્રેમને સમજતા, એમની ફિલિંગને સમજતા વાર લાગી છે ને એન્ડિંગ ટાઈમે દ્વારકાધીશની જય બોલાવો છો ને પછી આમ આજુબાજુ બધા જ જોતા રહે છે. ફિલ્મની વાત, હા, ફિલ્મની વાત છે. ટ્રેલર જોઈને યસ, એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. તમે મૂવી જોશો એટલે તમને ખબર પડશે. વધારે તો હું નહીં બોલી શકું, અત્યારે રિવીલ નહીં કરી શકું, બટ એ જે પણ ઉતાર ચઢાવ અમે લોકોએ જોયા છે, લવ સ્ટોરીમાં જે બધી પ્રોબ્લેમ્સ આવી છે એને સોલ્વ કરવા માટે કેવી રીતે આખું ફેમિલી એક સાથે આવીને ઊભું રહે છે, એ બધું તમને જોવા મળશે આ ફિલ્મમાં. પૂજાના પ્રેમને સમજવા માટે વાર લાગી છે. હા, મેં એ જ કહેવા માંગુ છું કે મેમને સમજતા વાર લાગી. અમારી સાથે હેમાંગ સર જોડાયા છે. સર, જલસો મૂવી ગુજરાતી ભાષાઓમાં આ એક એવું કહે કે જલસો પડી ગયો. પરફેક્ટ. શું લાગે છે કે કઈ એવી વસ્તુઓ તમે પીરસી રહ્યા છો કે જે દર્શકો છે તેઓને આપી રહ્યા છે, જેને લઈને આ ટાઇટલ આપ્યું કે આ મૂવીનું નામ આપ્યું જલસો? કયા પ્રકારનો જલસો પાડવા માંગો છો દર્શક મિત્રો? એટલે મારા હિસાબે એક ગુજરાતી માણસ જલસો વગર નથી રહી શકતો, તો એ બધા જ ગુજરાતીઓ માટે અમે આ જલસો લઈને આવ્યા છે. એક પારિવારિક ફિલ્મ છે. એક કહેવાય ને કે અત્યારે બધા ફેમિલીઝ વધારે પડતા ન્યુક્લિયર થઈ ગયા છે. બાપ બેટા અલગ રહેતા હોય, દીકરાનું ફેમિલી અલગ રહેતું હોય, તો એ લોકો જ્યારે આ ફિલ્મ જોશે ને ત્યારે એ લોકો નોસ્ટેલિયામાં જતા રહેશે કે જ્યારે અમે લોકો
સહકુટુંબ સાથે રહેતા હતા એની મજા એક અલગ હતી, એનું હૂંફ એક અલગ હતી દરેક મેમ્બરની. તો આઈ થિંક એ જોઈને લોકોને મજા પડશે અને જલસો તો છે જ ઓફકોર્સ. ઓકે, અત્યારે બિઝી સ્કેડ્યુલ થઈ ગયા છે બધાનો. જી જી બિલકુલ. બધા મોટા ફેમિલીમાંથી હવે નાના પોતપોતાના બિલકુલ. મમ્મી પપ્પા ને એના 2 છોકરા એવા ફેમિલીમાં તમને લાગે છે એવું કે જલસો ગુમાઈ રહ્યો એટલે જતો રહ્યો છે, વિસ્મય રહ્યો છે એમ કે પહેલાના જે લોકો જમાવડા કરતા હતા ને મોડી રાત સુધી ઓટલા પર બેસતા હતા, વડની નીચે બેસતા હતા ને એ બધું ભૂલાઈ રહ્યું છે ને હવે બધા બહુ સ્માર્ટ થઈ ગયા છે સોશિયલ મીડિયાના જમાનામાં. શું માનો છો, એ કયા એંગલથી જુઓ? ઓટલો ને વડ તો મને નથી ખબર, પણ હું પોતે એક પેલું કહેવાય ને કે મોટા ફેમિલીમાં રહેલો છું, કારણ કે મારા દાદા ને એ લોકો ભાઈઓ ને અમે બધા એક સાથે એક જ કમ્પાઉન્ડમાં અમારા 4 બંગલા હતા, એટલે અમે બધા સાથે રહ્યા છે ઘણો ટાઈમ સુધી. તો એ એક હૂંફ જે હતી ને બધાની એકબીજાની કે જ્યારે જરૂર પડશે કોઈ આવશે, ને જ્યારે નાનકડું બી ફંક્શન હોય ત્યારે 100-150 માણસ થઈ જતા હોય, તો એની જે મજા છે એ હવે મજા નથી રહી. ઓકે, જલસાનો મને કન્ક્લુઝન જોઈએ છે કે કયા પ્રકારનો જલસો છે આ મૂવીમાં? જલસાનું કન્ક્લુઝન હોય જ ના શકે સાહેબ. જલસો જ હોય, જલસાનું કોઈ કન્ક્લુઝન હોય જ નહીં. જ્યારે તમને મજા પડે ત્યાંથી જલસો ચાલુ થઈ જાય. વેરી નાઇસ. આસ્થા પર સર, હું તમે ભાઈ સરને વાત કરીશ, આસ્થા પર વાત કરીશો કે શ્રદ્ધા પર વાત કરી છે આ મૂવીમાં? આસ્થા કેરેક્ટર નામ છે એટલે ઇટ મીન્સ શ્રદ્ધા ઇન પેરેલલ. મેઇન કયા એંગલથી આના શ્રદ્ધા આની અંદર મીટ થાય છે, એટલે વચ્ચે પડે છે? દ્વારકાધીશની જય બોલાવો છે, ભગવાન પર બિલીફ એક છે? તો આ ફિલ્મમાં ખાલી નામ પૂરતો જલસો જ નથી, પણ એક એટલા સારા મેસેજ સાથે આવે છે આ ફિલ્મ કે એક માણસ જ્યાર સુધી એના અંદર હોપ જીવતી છે ને, હોપ એક શ્રદ્ધા જીવતી છે ને, ત્યાર સુધી માણસ મરતો નથી. મરી જાય પણ એક હોપ જીવતી હોય ને તો એ મરેલો ના કહેવાય. અને એ દ્વારકાધીશ એ હોપ કેવી રીતે પૂરી કરે છે એ બહુ સુંદર મજાનો મેસેજ છે આ ફિલ્મમાં. અને બસ જલસો તો છે. તમારી એક વારની ટ્રાય, બીજી વારની ટ્રાય, ત્રીજી વારની ટ્રાય થાકતા નતા આસ્થાને પામવા માટે? જો ટ્રેલર જોઈને વાત કરો. જો જે ઇઝીલી મળી જાય એમાં મજા પણ નથી ને. અને જ્યારે ટફ સિચ્યુએશન આવે તમારા લાઈફમાં અને ગ્રાફ તમારું ઉપર નીચે થાય છે ત્યારે જ મજાની વેડિંગ થાય છે. ત્યારે જ તો ડેડિકેશન કેટલું રહ્યું આસ્થાને પામવા માટે? એમ સંઘર્ષ કરવો પડ્યો ને? અરે ફૂલ ઓન. જ્યારે સાચું પ્રેમ હોય ત્યારે સાચો ડેડિકેશન એ સાથે લાવે. આખી વાર્તા પૂછી રહ્યો છે એમ કરીને ફિલ્મની. તમારે થોડું ઘણું મને હિન્ટ આપીને જણાવવું જ પડશે. નહીં, તમને સાચું પ્રેમ આ ફિલ્મમાં જોવા મળશે. અને ઓકે સર, નેક્સ્ટ મૂવી, નેક્સ્ટ પ્રોજેક્ટ તમારો કયો છે? નેક્સ્ટ ફિલ્મ એટલે રિલીઝ પર તો છે અત્યારે કઈ મૂવી પર કામ ચાલી રહ્યું? હમણાં વાલી કરીને એક ફિલ્મ આવવાની છે મારી 11 જુલાઈએ. પછી શુભ સાંજ આવશે અમારી, જેમાં ધર્મેશ સર અગેન સાથે છે. ફર્સ્ટ હજી એક ફ્લોર પર જઈ રહી છે અમારી 22 જૂનથી. એમાં હેમાંગભાઈ છે, હું છું, ધર્મેશભાઈ છે, ને કદાચ અગર ભગવાન દ્વારકાધીશની દયા રહી તો પૂજા પણ આવે. તો અગેન ઓન્સેમ્બલ કાસ્ટ ફરી પાછા તો બહુ મને દ્વારકાધીશની કૃપા છે કે આવું તો કોઈ હું ફિલ્મી બેકગ્રાઉન્ડથી નથી આવતો, પણ તોય એક પણ પિક્ચર મારી રિલીઝ નથી થઈ ગુજરાતમાં, પણ 4 પિક્ચરની શૂટ કરું છું. તમામ હિન્દી કલાકારોની સાથે, હિન્દી સિરિયલના કલાકારો સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ વિશે શું કહેવા માંગો છો? હિન્દી કલાકાર તો મેં 12 વર્ષથી હું એક્ટર છું. પહેલાં હિન્દી જ કર્યું છે, મેં બોલિવૂડ કર્યું છે. તો કલાકાર હોય છે, હિન્દી કલાકાર નથી. જેવું પૂજાએ કીધું, એ ગુજરાતી કલાકાર નથી. હા, જે એક્સપિરિયન્સ કલાકાર જે એક્સપિરિયન્સ લાવે છે તમારા ફ્લોર પર, એ તમારું કામ એટલું ઇઝી બનાવે છે. જ્યારે તમને ધર્મેશ વ્યાસ જેવા, અરુણા ઈરાની જેવા એક્સપિરિયન્સ કલાકાર સાથે કોઈ તમારી કલાનું પ્રદર્શન દેખાડવાનો મોકો મળે છે, ત્યારે એ એક્સપિરિયન્સનું તમને પણ લાભ મળે છે. એ ગુણો જે ત્યારે તમને પણ આપે છે એક્સપિરિયન્સથી. તો મારી માટે તો ગુજરાતી બોલવું મારી માટે ઇટ્સ નોટ માય ફર્સ્ટ લેંગ્વેજ, બટ આવા કલાકારોનો સાથ હોય ને તો બધું આ જો ઉકરી ગયું, ઇન્ટરવ્યુમાં પણ ઉકરી ગયો, દરિયો તરી જવાય એમ. ધર્મેશ સર જોડાયા છે, સિનિયર છે, ઘણા બધા સ્ટાર કલાકારો જે વાત કરી તે પ્રમાણે કે તેઓની સાથે કામ કરવાનો મોકો મળ્યો, ઇટ્સ અ બિગ થિંગ. સર, શું કહેવા માંગો છો? જલસા મૂવીની અંદર મોજ મસ્તી તો કરાઈ, પરંતુ સિનિયર છો તમે, તમારા સાથે ઘણા બધા જુનિયરોએ કામ કર્યું છે, શું કહેવા માંગો છો? જલસો કર્યો બધાએ, અને કેટલા દિવસ જલસો કર્યો, ડબિંગ કરવા ગયા ત્યારે ખબર પડી કે ઓહો આટલા બધા દિવસ શૂટિંગ કરી નાખ્યું, અને ખબર પણ નહીં પડી. એન્ડ દેટ ક્રેડિટ ગોઝ ટુ ઓફકોર્સ અવર ડિરેક્ટર રાજીવ રૂહિયા અને પ્રોડ્યુસર સાહેબરાજ નાટા.
બહુ જ મજા આવી. આખો પ્રોસેસ બહુ જ સરસ. અને જે નવા છોકરાઓ છે, અને ઓફકોર્સ ભાવિન, પૂજા જોડે તો હું કરી ચૂક્યો છું, ઓફકોર્સ હેમાંગ જોડે, દે ઓલ આર વન્ડરફુલ એક્ટર્સ. કમિટમેન્ટ શું છે એ હું કદાચ આ લોકો પાસે હવે નવી રીતે શીખી રહ્યો છું. અમે તો થિયેટરના માણસ છે એટલે કમિટમેન્ટમાં અમે માનતા જ હોઈએ છીએ, પણ આ લોકોનું જે એટીટ્યૂડ છે અત્યારે કામ કરવાનો, એ શીખવા જેવું છે અમારે માટે, જૂના માણસોને. જે હું શીખી રહ્યો છું ને શીખી ગયો આ લોકો પાસેથી હું. ખરેખર કામ કરવા માટે આવે છે આ લોકો, ટાઈમપાસ કરવા નથી આવતા. એ આ નવા જનરેશન પાસે શીખવા જેવું છે. નવું જનરેશન ઉત્સાહી છે બહુ જ. અને એ જે મગજમાં કન્સીવ કરીને આવતું છે પોતાના કેરેક્ટર માટે, એ અમારે માટે પણ પેલું કહે ને કે અમારા પણ દરવાજા ખોલી નાખે. ઓ અચ્છા, હા આવી રીતે પણ થઈ શકે. એ શીખવા મળે છે આ લોકો પાસે. હજી પણ ગુજરાતી રંગમંચ આમ જે પ્રમાણે ક્રિએટિવ સ્ટોરીઝ લાવી રહી છે ફેમિલી રિલેટેડ, તો શું માનો છો હજુ પણ આને વધારે વેલ કરવા માટે? નહીં, હજી વાર છે. એટલે પ્રયત્નો ચાલુ છે. અત્યારે ફિલ્મમાં ઘણા સારા સબ્જેક્ટ આવી રહ્યા છે, બટ ઇટ વિલ ટેક ટાઈમ. પણ એટ ધ સેમ ટાઈમ હું એ કહીશ કે ખરેખર નવા સબ્જેક્ટ જોવાની આદત આપણા ગુજરાતીઓને છે જ નાટક દ્વારા. તો એ ફિલ્મમાં આવશે જ, આઈ નો. કારણ કે એ જે નાટકનું ઓડિયન્સ છે હવે ફિલ્મમાં આવવા જ માંડ્યું છે. એટલે એને નવું આપશો અને સારું બનાવશો તો એપ્રિશિએટ કરશે અને એક્સેપ્ટ કરશે જ અને ચાલશે જ, એવું મારું માનવું છે. ઓકે સર, ફિલ્મનું શૂટિંગ ઓવરઓલ મેં કહ્યું કેટલા દિવસ લાગ્યા, કેટલો સમય થયો? હું તો ઈચ્છું કે હજી પણ ચાલે, કારણ કે ધડ કરીને પતી ગયું, ખબર જ નહીં પડી. અને એક વાત કહું સાહેબ, કેટલા 22-23 દિવસ કર્યું અમે શૂટિંગ? હા, 24 ડેઝ. 24 જ. હા, પણ એ ખબર જ નહીં પડી 24 દિવસ ક્યાં નીકળી ગયા. એટલે ઇનફેક્ટ અમે લોકો તો બધા સાથે જ રાત્રે બેસતા હતા અને અમે લોકો કે યાર ફિલ્મ પતી ગઈ, પેકઅપ. ઇટ વોઝ લાઈક ધેટ. અને આ 40 વર્ષમાં મને મારી જોડે પહેલી વાર આવું થયું કે ફિલ્મ ક્યારે શરૂ થઈ, ક્યારે પતી ગઈ, ખબર જ નહીં પડી. એટલા રિલેક્સ હતા અમે અને એટલું ધમાલ મસ્તીથી શૂટિંગ કર્યું છે. અને ઇટ વોઝ ફન. અને આખી ક્રેડિટ ઓફકોર્સ ડિરેક્ટર અને પ્રોડ્યુસર બંનેને. ઓકે, સિનિયર છો એટલે ક્વેશ્ચન પૂછવાનું મન થાય કે અત્યારના યંગ જનરેશન સોશિયલ પ્લેટફોર્મ પર બહુ જ એક્ટિવ, પોપ્યુલર ને એ બધું, ને એવામાં જે જલસો છે કે આ 5 માણસ બધા બેસીને 10 ભાઈબંધોને બોલાવે અને પછી જે જલસો સામે એ ત્યારે ધીમે ધીમે ભૂસાઈ રહ્યો છે કે વિસાઈ રહ્યો છે, એવું માનો છો? અને જો હા છે તો પછી શું? હા, હું માનું છું કે એ પણ એટ ધ સેમ ટાઈમ એક વાત કહું, અત્યારના જમાનામાં સોશિયલ મીડિયા એટલું જ જરૂરી બની ગયું છે. હા, પણ એક વસ્તુ છે કે એનાથી બધા અલગ પડી ગયા છે, ઇન્ડિવિજ્યુઅલ થઈ ગયા છે બધા. દેટ ઇઝ રોંગ. પણ સોશિયલ મીડિયા એટ ધ સેમ ટાઈમ જરૂરી છે જ. અને આ ફિલ્મ જોશો તો ખબર પડશે કે ભાઈ જે એક પરિવાર સાથે રહેતો તો એની જે મજા હતી ને, જે હવે ભૂલાતી જાય છે, એ લોકો આ ફિલ્મ જોશે એટલે યાદ આવશે કે ના યાર, મજા તો જોઈન્ટ ફેમિલીમાં જ છે. એક મેસેજ બહુ સરસ છે આમાં કે તકલીફમાં કોઈ પણ આવે તો આખું ફેમિલી ઊભું રહી જાય છે. જોઈન્ટ ફેમિલીમાં છે એ પ્રકારે લોકો એકબીજાના સપોર્ટની સરે વાત કરી, ત્યાંથી લઈને પૂજા મેમ, ભાવિન સર, જે પહેલાંના લોકો જીવતા હતા એ લોકો અંદર 19-20 પહેલાં પણ થતું હતું, પહેલાં કકડાટ થતા હતા, વાસણો ખખડતા, પણ એકબીજાને જે સપોર્ટ મળતો હતો એનાથી તરી જવાતું. ના, એક મિનિટ, હું એક વાત કરું. વાસણો ખખડતા હતા એ વખતે, પણ ઘરમાં જે આખું કુટુંબ સાથે રહેતું હતું એની માન મર્યાદાને કારણે એ વાત ત્યાંની ત્યાં રૂમમાં દબાઈ જતી હતી. નાઇસ, ગુડ. અને આજના તમે જોવા જશો, અત્યારે તમે કશે પણ સર્ચ કરશો તો ડિવોર્સના કેસીસ વધી ગયા છે, જે પહેલાં નહોતા, બીકોઝ જોઈન્ટ ફેમિલી, બીકોઝ ઓફ ધ જોઈન્ટ ફેમિલી. સર, બીજી વસ્તુ, બે ભાઈ ગમે તેટલા લડતા હશે, બહારનો કોઈ આવીને બીજા ભાઈને કઈ કહીએ તો પેલો મારી નાખશે. There you are. અત્યારે હવે એ નથી રહ્યું. પૂજા મેમ, છોકરીઓને કયા પ્રકારનો વોટ વુડ યુ લાઈક ટુ સે ટુ યંગ જનરેશનની આજની છોકરીઓ કે જે પરણી ગયા ને હવે મમ્મી પપ્પા જુદા થઈ જઈશું, એવી વિચારધારા હોય છે, શું કહેવા માંગો છો છોકરો? ના, એવું કંઈ નથી હોતું. હવે તો જનરેશન આઈ ગેસ બહુ જ ચેન્જ થઈ ગયો, જમાનો બહુ જ ચેન્જ થઈ ગયો. ક્યાં બધા રહેવા ઈચ્છે છે? હું ઈચ્છું છું, મને જરાય વાંધો નથી. આજનું યંગ જનરેશન, આજની જે છોકરો છે એ લોકોની એવી મેન્ટાલિટી છે કે આપણે બધાના પ્રોઝ એન્ડ કોન્સ હોય. એવું નથી હું કહેતી કે તમે જો અલગથી રહેતા હો, ન્યુક્લિયર રહેતા હો તો તમે મા બાપ સાથે અટેચ ના હો, એવી કોઈ વાત નથી. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન વન્સ મેન્ટાલિટી. તમારું પરિવાર કયા પ્રકારનું છે, કઈ રીતે તમને સપોર્ટ મળે છે, તમે લોકો કેવી રીતે રહેવા માંગો છો, એ બધા ઘણા બધા ફેક્ટર્સ એમાં પ્લે કરતા હોય છે. ફોર મી જોઈન્ટ ફેમિલી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું મારા ઇનલોઝ સાથે જ રહું છું અને અમે બહુ જ સારી રીતે રહીએ છીએ, એટલે મને કંઈ જ આમ અલગ નથી લાગતું. લગ્ન પછી પણ હું જેમ મારા ઘરે હતી પહેલાં, ઇટ્સ ધ સેમ લાઈફસ્ટાઈલ હિયર, મે બી બેટર આઈ વુડ સે. એટલે ઘણા બધા બીજા ફેક્ટર્સ ડિપેન્ડ કરતા હોય છે એના પર. ભાવિન સર, શ્રદ્ધા પર વાત કરું છું કે
હા શું કહો છો? નહીં શ્રદ્ધા ડાંગર નહીં, આસ્થા ભક્તિ કે દ્વારકાધીશની જય બોલાવો. ક્લિયર કર, કારણ કે તું શ્રદ્ધા એટલે મને સીધું ડાંગર કાઢી. ના એમ નહીં. એમને મનાવવામાં જેટલો ટાઈમ લાગ્યો ને તમે કીધું કે લડી લેવાના મૂડમાં કે બધું જ ડેડિકેશન ટોટલી આપ્યું કે લાઈફમાં ક્યારેક આવા હર્ડલ્સ આવે ને આજનું યંગ જનરેશન ગીવ અપ કરી દે છે બહુ નાની બાબતે કે હવે આ નહીં થાય, હવે નેક્સ્ટ આ નહીં થાય, અહીંયા મારી લિમિટ આવી ગઈ, આ વિચારોની લિમિટ. યંગ જનરેશનને આ બાબતે શું કહેવા માગો છો કે હારવાનું નથી એ અંતર્ગત? નહીં, આ નહીં થાય નેક્સ્ટ, આ નહીં થાય નેક્સ્ટ એક તરફથી એક સારો વિચાર પણ છે કે નહીં આ નહીં તો બીજું કંઈ, આના માટે નથી બન્યું તો બીજું કંઈ, આ નહીં તો બીજું કંઈ, કાંઈ ને કાંઈ તો ક્લિક થશે જ. હર વ્યક્તિનો નસીબ એક જેવો નથી હોતો કે ફર્સ્ટ ઓડિશન ક્રેક થઈ જાય છે. મને જ 100થી ઉપર, મને ફર્સ્ટ બ્રેક મળવા માટે 100થી ઉપર ઓડિશન લાગ્યા હતા અને એ જ હું જોતો કે કોઈ બીજું આવે છે એને એક ઓડિશનમાં સારું મળી ગયું. તો બધાનું નસીબ અલગ હોય છે અને આ તો આપણે જમાનાએ અમુક નિયમ બનાવ્યા છે કે આ 25 સુધી તો આ છોકરો આટલો કમાવો જ જોઈએ, 30 સુધી ઘર થઈ જવું જોઈએ. તે 35માં પણ 40માં પણ ઘર કર્યું છે, ચાલશે. બધાનું નસીબ અલગ છે. તો ટ્રાય કરતા રહો, નવી ચીજો વસ્તુઓ ટ્રાય કરતા રહો. આ નહીં નેક્સ્ટ, આ નહીં તો નેક્સ્ટ. પણ એટ ધ સેમ ટાઈમ જે લોકો વિઝન, જેનો ગોલ હોય છે કે નહીં હું લડતો રહીશ, આજે નહીં તો કાલે એ પણ મળી જ જશે. લડતા મેં મળી ગયા. આજે નહીં તો કાલે એ પણ મળી જ જશે. તો બંને જે થિંકિંગ છે બંને રાઈટ છે. સર છેલ્લો ક્વેશ્ચન તમને કરવા માંગીશ, જલસા મૂવી રિલેટેડ અમારા ઓડિયન્સને શું કહેવા માંગો છો? જોવા જજો, બહુ મજા આવશે. અને કદાચ એમ કહી શકું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ સૌથી મોટી ફિલ્મ છે. સુંદર કલરફુલ ફિલ્મ છે. આટલા સુંદર કોસ્ચ્યુમ, આટલા સુંદર સેટિંગ્સ, આટલા મોટા એક્ટર્સ એક સાથે એક ફિલ્મમાં જોવા એ લાવો છે અને પણ જલસો થઈ જશે. જોવા જજો, મજા આવી જશે. 13મી જૂન, ડોન્ટ ફોરગેટ ધેટ. 13મી જૂન જલસો મૂવી. તમામ સ્ટારકાસ્ટ સાથે વાતચીત કરી અને એક રહસ્ય બહાર આવ્યું કે જે પ્રમાણે પહેલાં જોઈન્ટ ફેમિલી રહેતા હતા અને જે મજા હતી અને જે જલસો જામતો હતો, 24 જ દિવસમાં એનું શૂટ પતી ગયું. તમે વિચાર કરો. અને એ ટાઈમ દરમિયાન એવું સર એવું કહી રહ્યા છે કે ફરી હજી શૂટ કરવાનો ટાઈમ મળે. ઇટ મીન એ લોકોએ કેટલો જલસો કર્યો હશે જોઈન્ટ ફેમિલીમાં. તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ પર. અખિલને રિક્વેસ્ટ કરીશ કે જો કેટલા બધા લોકો, કેટલા બધા જોડા છે અને પાછા બધાના ઉપર લલાટી એકદમ સ્માઇલ છે. લાલી કેવી છે? લાલી, હા, આપણી ગુજરાતી ભાષામાં લાલી છે. ચીકુ જેવા બધા એકદમ. 13મી જૂને આજે જલસો મૂવી આવી રહ્યું છે. અલગ અલગ લવ, રોમાન્સ, મર્યાદા, આ બધી વસ્તુઓ પૂરતું સીમિત નથી, કંઈક ને કંઈક સંદેશો આપી રહ્યું છે. ગુજરાતી કલાકારો હાલ અત્યારે સરે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે થોડો સમય લાગશે પણ એ લેવલે પહોંચીશું કે જે લેવલના અત્યારે બોલિવૂડના જે અલગ અલગ કલાકારો પોતાની સ્ટોરી પીરસી રહ્યા છે, પોતાના જે ફેમિલીમાં થતા અલગ અલગ ઘટનાઓ આપી રહ્યા છે, તે જ પ્રમાણે આ જલસો મૂવી જે 13 જૂને આવી રહ્યું છે, જોવાનું મિસ ન કરતા. બિકોઝ ઓફ વન રીઝન, જોઈન્ટ ફેમિલીમાં સ્વભાવ અથડાતા હતા પણ સરે જે કીધું એ કે ત્યાં સીમિત રહી જતું હતું રૂમ પૂરતું. હવે બધું બહુ પરાયું થઈ રહ્યું છે અને બધા બે પાંચને ભેગા કરવા પડે છે અને આ સોલ્યુશન ને પેલું સોલ્યુશન, એવું નહીં થતું. એનું રીઝન મેન એ છે કે જલસો પડી જાય એવું મૂવી છે 13 જૂને. આ મૂવી જોવાનું ચૂકશો નહીં. અલગ અલગ કલાકારો સાથે વાતચીત કરી આપ સુધી પહોંચતા રહીશું. મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોતા રહો. કેમેરાના અખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.